તુલા રાશિનો દિવસ શનિવાર છે 16 યોગા મૃગશિરા નક્ષત્ર મંગળ દિવસ શરૂ થશે રાત્રે 7 વાગ્યા પછી તુલા રાશિ માટે આર્દ્રા નક્ષત્ર અને રાહુનો પ્રભાવ આ શ્રીગાશિરા નક્ષત્ર અને આર્દ્રા નક્ષત્ર મંગળ ચંદ્ર ગુરુ રઘવ મંગળ તમારા હોરોસ્કોપ પર મુકાબલોના લોકોનો પ્રભાવ તમારી કુંડળીના 7મા ઘર પર તમારી કુંડળીના 7મા ઘર પર સંક્રમણ કરવું સમય સૂર્ય મારા પતિ ચંદ્ર અને ડહાપણ સાથે હતો સવારે 7 વાગ્યા પછી ચંદ્રનું સંક્રમણ મોડી સવારે તમારી કુંડળીના ભાગ્ય પર રહેશે જ્યારે ચંદ્ર તુલા રાશિના નિશાનીના જીવનમાં નસીબને સ્થાનાંતરિત કરે છે તેથી જીવનની સ્થિતિ ખૂબ જ મજબૂત બને છે કારણ કે ચંદ્ર તમારી કુંડળીમાં કર્મના સ્થાનનો સ્વામી છે જ્યારે ભાગ્ય તે સ્થળે સંક્રમિત થાય છે તો પછી મન થોડું ચંચળ હે ગુરુનું સંક્રમણ આજે તમારી કુંડળી બુધ અને રાહુના સંક્રમણમાં સખત મહેનતનું ફળ આપશે તે આત્મસાત કરશે પારો આત્મવિશ્વાસ વધારશે તે સ્થાનનો માલિક તમારી કુંડળીમાં એક સાથે સંક્રમિત થઈ રહ્યો છે જ્યારે દિવસ શરૂ થશે તે સમયે પંચગ્રાહી યોગ તમારી કુંડળીના 8મા ઘર પર હશે પરંતુ ચંદ્રના 7 વાગ્યા પછી ચંદ્ર પછી જ્યારે તેઓ તમારી કુંડળીનું ભાગ્ય પણ છે અને સંક્રમણ કરશે તો પછી તમે તમારી કુંડળીના 8મા ઘર પર હોશિયાર બનશોશાલી તમને સંપત્તિ સન્માનના કામની મોટી અસર કરશે ગુરુનું સંક્રમણ આજે તમારી કુંડળી બુધ અને રાહુના સંક્રમણમાં સખત મહેનતનું ફળ આપશે તે આત્મસાત કરશે પારો આત્મવિશ્વાસ વધારશે તે સ્થાનનો માલિક તમારી કુંડળીમાં એક સાથે સંક્રમિત થઈ રહ્યો છે જ્યારે દિવસ શરૂ થશે તે સમયે પંચગ્રાહી યોગ તમારી કુંડળીના 8મા ઘર પર હશે પરંતુ ચંદ્રના 7 વાગ્યા પછી ચંદ્ર પછી જ્યારે તેઓ તમારી કુંડળીનું ભાગ્ય પણ છે અને સંક્રમણ કરશે તો પછી તમે તમારી કુંડળીના 8મા ઘર પર હોશિયાર બનશોશાલી તમને સંપત્તિ સન્માનના કામની મોટી અસર કરશે તમે તમારા જીવન સાથી સાથે હતા તમે ખુશીનો આનંદ માણશો આજે તમારું આકર્ષણ હશે અને પતિ પત્ની પરિવાર વિશેની ચિંતા પણ દૂર કરવામાં આવશે તમે બાળકો વિશે થોડી ભાવનાત્મક બનશો આજે તમે સ્વસ્થ હશો આજે તમે પણ સ્વસ્થ હશો અને તમે તમારું લક્ષ્ય પણ પ્રાપ્ત કરશો નસીબ તમારા માટે સારું રહેશે અને તમારા જીવનમાં સુખની સંપત્તિ વધશે કારણ કે આજે તમારી કુંડળીના ચડતા પર મંગળની દ્રષ્ટિ હેસની તમારી કુંડળીના 5મા મકાનમાં બેઠેલી છે જ્યારે 9મી દ્રષ્ટિ ગુરુની કુંડળીના પગથિયાથી ઉપર છે જેના કારણે તમારા જીવનમાં કેટલીક વસ્તુઓ હશે જે જીવનને વધુ સરળ બનાવશે જો તમારી પાસે શુષ્ક જગ્યાએ ગુરુની દ્રષ્ટિ છે તો જીવનમાં સુખની સંપત્તિ પણ વધશે અને આજે તમારા માટે ફાયદાકારક રહેશે કોઈ પણ નિર્ણય વિચારશીલ રહેશે અને સખત મહેનત વધુ સારા પરિણામો લાવશે મનની કોઈ પણ ઈચ્છા તમારી ઈચ્છા દ્વારા પૂર્ણ થશે તમે આજે તમારી ઈચ્છાથી પૂર્ણ થશે તુલા રાશિના નિશાનીમાં કેટલીક વસ્તુઓની વિશેષ કાળજી લેવાની જરૂર છે દિવસનો પ્રારંભ હતો તેને પશ્ચિમ દિશાથી ન કરો જો તમે ઉત્તર દિશાથી દિવસની શરૂઆત કરો છો તો દિવસ તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થશે તે દિવસ ક્રોસ યોગમાં શ્રીગાશિરા નક્ષત્રમાં શરૂ થઈ રહ્યો છે અને રાત સમય રાહુના પ્રભાવથી પ્રભાવિત થશે તેથી આજે પશ્ચિમ દિશામાંથી દિવસ આરામ ન કરો જો તમે ઉત્તર દિશાથી દિવસ શરૂ કરો છો તો દિવસ તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થશે રાહુ કે પણ રાહુ સમયગાળા દરમિયાન કાળજી લેવી પડશે સન્માનનું સન્માન કરવા ધન નિજ્જર ખ્યાતિ રાહુ કાલને ઘણું મેળવવા માટે 10 થી 6 મિનિટથી 12 મિનિટનો સમય ન આપો સફળતા પ્રાપ્ત કરવા માટે સફળતા નસીબ સુખ અને સમૃદ્ધિને કારણે શ્રી ગણેશ ન કરવું જોઈએ તમારા જીવનમાં સંપત્તિ વધશે અને તમને સખત મહેનતનો ફળ મળશે જેથી રામુ સારા હૃદયથી અચાનક લાભ આપી શકે જેથી રામુ આપી શકે અચાનક ફાયદો જેથી મનમાં ખુશી અને લગ્ન જીવન મોટું હોય એક સુખદ લાગણી આપશે પારિવારિક જીવનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે પરંતુ જો તમને તમારી શક્તિ સાથે જીવનની શક્તિ મળે છે તો પછી એક ઉત્તમ સમય છે પ્રગતિ પણ વધશે સંપત્તિમાં વધારો થશે અને આજે નફાની તકો પણ મળશે તુલા રાશિ લોકો માટે
તો ચાલો આજની તુલા રાશિ જય શ્રી રામ જય હનુમાનને જાણીએ. શ્રી મના તેલ મીઠું કટોકટીથી સુરક્ષિત છે. મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન. જય હનુમાન નિશાય પ્રીમ પ્રતામે માઇલ સલમાન પોતે વર્તુળને શુભ. હનુમાનજી તમને ભાગ્યશાળી બનાવે છે અને કટોકટીથી સુરક્ષિત કરે હે. શુક્રવારે મણ સંકટ મોચનિધન. જય હનુમાન જય હનુમાન જય હનુમાન. લિબ્રા રાશિ જેઠ માસ શુક્લા પક્ષના પ્રાતિપડા ડેટ 16 યોગ મૃગશિરા નક્ષત્રલ મેન્ડલનો દિવસ શરૂ થશે જે એક્ઝિટમેન્ટના પ્રભાવથી દિવસની શરૂઆત કરશે. તે કામની ગતિને વેગ આપે છે. સુખનું આગમન અને સંપત્તિનો ફાયદો. ચંદ્ર જ્યારે ચંદ્ર તમારી કુંડળી છે નસીબ મોટા ફેરફારો સાથે સ્થાને સંક્રમણ કરશે. જીવનમાં ઉત્સાહ વધશે. તમારું પરિણીત જીવન પણ સુંદર હશે. ધ્યેય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવાની શક્તિ કરતાં મોટી શક્તિ નથી. તમે તમારા જીવનમાં સુખની સંપત્તિ મેળવશો. તમે વિશ્વાસુ સાથે કામ કરશો. તમે ઉત્સાહથી કામ કરશો. સકારાત્મક ફેરફારોનો ફાયદો. આ દિવસે પૈસાનો ફાયદો થશે. પીજીઆઈ બાબા તમને આજે હિંમત સાથે સફળતા મળશે. મેં નામ પણ ઊભા કરીશું અને તમને તમારા કાર્યથી જીવનમાં લોકપ્રિયતા પણ મળશે. આજે તમે દુશ્મનને હરાવવાની હિંમત કરશો. જો તમે તમારા કર્મમાં વિશ્વાસ કરો છો તો જીવનની દરેક સમસ્યાને દૂર કરવામાં આવશે. તમારો ભાગ્યશાળી દિવસ હશે. ખૂબ ફાયદાકારક દિવસ. પતિ સખત મહેનતના ફળમાં વધારો કરશે અને તમને ભાગ્ય માટે બનાવશે. આજે કેતુ તમારી કુંડળીમાં સંક્રમણ ધરાવે છે. ગુરુની પાંચમી દ્રષ્ટિ ખેતરોની ઉપર છે. રામુ તમારી કુંડળીના છઠ્ઠા મકાનમાં સંક્રમણ કરી રહ્યું છે અને શુક્ર છોડ્યા વિના તેના ઘરે બુધનું સંક્રમણ. આજે તમારા સપનાને પૂર્ણ કરવાનો દિવસ હે. તમે દિવસનો આનંદ પણ માણશો. તે તમારા માટે અસરકારક રહેશે. તમે નોકરીના વ્યવસાયમાં સારી સંપત્તિ મેળવશો અને જીવનને સુખ આપશો. તમે સારા નસીબ આપશો. જ્યારે તમારી અશુભ અસરો દૂર હોય ત્યારે તમે ભાગ્યશાળી બનશો. બિગ ટોટી 4 મિનિટ હતી. સવાર બીજી 7મી મિનિટમાં 2:52 વાવણી માટે ખૂબ ફાયદાકારક રહેશે. તે 2:07 માટે ખૂબ ફાયદાકારક રહેશે. મિનિટ 20 નસીબદાર રંગ તમારા માટે લાલ હશે. નસીબદાર નંબર 1 હશે.